નજર કરવામાં આવે જે રીતે ડીઆરઆઈએ મુદ્રાની નીકળેલી ટ્રકમાંથી સોનું પકડ્યું છે તે વિગત હાલ સામે આવી રહી છે। આયાત કરાયેલું 50 કિલો સોનું પકડી પાડવામાં આવ્યું છે। મરઘાના ઈંડા રોડર પેનલની આડમાં સોનું લાવવામાં આવતું હતું। હરનિકસિંહ નામના વ્યક્તિની અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। અગાઉ પણ 300 કિલો સોનું આ જ રીતે લવાયું હોવાની શંકા દર્શાવવામાં આવી છે। 90 કરોડની દાણચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। ડીઆરઆઈએ મુદ્રાથી નીકળેલી ટ્રકમાંથી સોનું ઝડપી લીધું છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે। આયાત કરાયેલું 50 કિલો સોનું પકડી પાડવામાં આવ્યું છે અને મરઘાના ઈંડા બ્રોડર પેનલની આડમાં આ સોનું લાવવામાં આવતું હતું અને હરનિકસિંહ નામના વ્યક્તિની અટકાયત કરી અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને અગાઉ પણ 300 કિલો સોનું આ જ રીતે લવાયું હોવાની શંકા દર્શાવવામાં આવી। 90 કરોડની દાણચોરી થયાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। કચ્છના મુદ્રાની ઘટના છે। ડીઆરઆઈએ મુદ્રાથી નીકળેલી ટ્રકમાંથી સોનું ઝડપી પાડ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મરઘાના ઈંડા બ્રોડર પેનલની આડમાં સોનું લાવવામાં આવતું હતું અને જાણ થતાં ડીઆરઆઈએ શખ્સોને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને પૂછપરછ હાથ ધરવામાં આવશે કે આ પહેલા પણ તે કેવી રીતે સોનું લાવતા હતા અને ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય બની રહેશે। ઉલ્લેખનીય છે કે ડીઆરઆઈએ મુદ્રાથી નીકળેલી ટ્રકને ઝડપી પાડી અને તેમાં સોનું નીકળ્યું હતું અને મરઘાના ઈંડા બ્રોડર પેનલની આડમાં સોનું લાવવામાં આવતું હતું। ડીઆરઆઈએ મુદ્રાથી નીકળેલી ટ્રકમાંથી સોનું ઝડપી પાડ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આયાત કરાયેલું જે સોનું છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે। ડીઆરઆઈને શંકા જતા ટ્રકને રોકવામાં આવી અને ટ્રકમાંથી સોનું ઝડપાયું છે। મરઘાના ઈંડા બ્રોડર પેનલની આડમાં આ સોનું લાવવામાં આવતું હતું અને તેને લઈને અટકાયત કરવામાં આવી છે। હરનિકસિંહ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે।